स्वस्थ नारी सशक्त परिवार अभियान की शुरुआत आज वडोदरा शहर में करवाई गई। दरअसल आज प्रधानमंत्री नरेंद्र मोदी का 75वां जन्मदिवस मनाया जा रहा है, तब देश भर में विभिन्न कार्यक्रम आयोजित हो रहे हैं। वडोदरा में भी कई जगहों पर कई तरीके के कार्यक्रम आयोजित करवाए जा रहे हैं। तब मांजलपुर के अर्बन कम्युनिटी हेल्थ सेंटर पर स्वस्थ नारी सशक्त परिवार अभियान की शुरुआत प्रधानमंत्री नरेंद्र मोदी की वर्चुअल मौजूदगी में करवाई गई। इस दौरान वडोदरा महानगर पालिका के पदाधिकारियों की मौजूदगी भी दर्ज की गई। म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू, मेयर पिंकीबेन सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, मांजलपुर विधानसभा के विधायक योगेश पटेल, मनीषाबेन वकील, साथ ही अन्य काउंसिलर्स और साथ ही वडोदरा महानगर पालिका की पूरी टीम इस दौरान मौजूद रही थी। આજે માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસના લીધે ઘણા બધા કાર્યક્રમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે। આખા દેશભરમાં, રાજ્યભરમાં, જિલ્લાઓમાં અને સિટીઝમાં અને નગરપાલિકાઓમાં પણ ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। એની શુભારંભ અમે સવારે સ્વચ્છોત્સવથી શરૂ કર્યું છે। આપણા સફાઈ મિત્રોની હેલ્થ ચેકઅપ પણ કરી છે। નારી શક્તિ માટે પણ અત્યારે એક પ્રોગ્રામ કરવામાં આવી રહ્યા છે। એટલે ભારત સરકાર અને રાજ્ય સરકારનું ઘણા બધા સ્કીમ્સ હોય છે અને બધા જ દેશના નાગરિકો માટે જ બધા સમર્પણ કરીને કાર્યક્રમો થતા હોય છે। આજે માનનીય વડાપ્રધાનશ્રીનું જે જન્મદિવસ નિમિત્તે આ બધું એક ઝુંબેશ તરીકે ચાલી જ રહ્યા છે, જેથી કરીને મોટાભાગમાં હેલ્થ ચેકઅપ થઈ જાય, બહેનોની જે સગર્ભા માતાઓની ચેકઅપ થઈ જાય, બહેનોની જે લાભો મળી શકાય એવા બધા આયોજન કરી રહ્યા છે। સ્વચ્છતા બાબતમાં કામ ચાલી રહ્યા છે, હેરિટેજ કોન્ઝર્વેશનનું આ કામ ચાલી રહ્યા છે। એટલે અલગ અલગ ડિપાર્ટમેન્ટને પણ અલગ અલગ રીતે એ લોકો કરી રહ્યા છે અને દેશભરમાં સિવિક સોસાયટીઝ પણ જાતે પણ અલગ અલગ ઉજવણી કરી રહ્યા છે। ટૂંકમાં એ મેસેજ આજ આપી રહ્યા છે કે દેશની જે વિકાસ સાથે સાથે એક સંવેદનશીલતા પણ જોડવું અને એક સોશિયલ જસ્ટિસ પણ થઈ જાય, એ બાબતમાં સરકારી સ્કીમ્સ મારફતે જે પબ્લિકને અમે સેવા આપી શકાય એ તમામ પબ્લિક સુધી પહોંચે અને એક વનથંભી યાત્રા તરીકે એ ચાલે, જેથી કરીને અનસ્ટોપ્ડ કન્ટિન્યુઅસ રિઝલ્ટ્સ આપી શકે એ બાબતની તમામ તૈયારીઓ છે અને આજે પણ આના ભાગરૂપે આજે કાર્યક્રમ ગોઠવણ કરવામાં આવી છે। નરેન્દ્ર મોદીજી જ્યારે 2001માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એમાં 14 વર્ષ એમણે જે વિકાસ કર્યો આજે ગુજરાતની પ્રજા કરતા દેશની પ્રજા જાણે છે। દરેક ક્ષેત્રમાં એવી રીતે વિકાસ થાય એ વિકાસનો દાખલો ગુજરાત છે। આ પછી 2014માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જ્યારે કાર્યભાર સંભાળ્યો ત્યારથી સુંદર કામગીરી કરીને આજે દુનિયામાં એમનો ડંકો વાગી રહ્યો છે। આજે 75 વર્ષ એમના પૂરા થાય છે અને 75 વર્ષમાં એમને જે કામગીરી કરી છે એ અદ્ભુત કામગીરી કરી છે। દરેક ક્ષેત્ર હોય, કોઈ બી ક્ષેત્ર હોય, એ ક્ષેત્રમાં પોતાનું આગવું જે બી કામો લાયા એનાથી ગુજરાત અને દેશની જનતા જાણે છે। એટલે આજે એમનો જન્મદિવસે હું શુભેચ્છા પાઠવું છું। આજે વડોદરા સેવા સદન દ્વારા બી અહીં આરોગ્યના જે અભિયાન છે અને આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ અમારા 12:30 જે કાર્યક્રમ છે એ ગુજરાત વ્યાપી આ કાર્યક્રમ છે ને એમાં બધા શહેરોમાં આ કાર્યક્રમ વ્યવસ્થિત રીતે થશે। હું નરેન્દ્ર મોદીજીને अभिनंदन आपू छूँ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।